સ્વાદિષ્ટ વેજ ચાઇનીઝ કબાબ જે એકદમ સરળ રીતે ફક્ત મિનિટોમાં જ રેડી થઈ જાય છે. પ્રથમ તો લઈ લીધા ડુંગળી, બટેટા અને કોબી. ત્રણેયનું કરી નાખ્યું એકદમ સરસ ખમણીથી ખમણ. તો અહીંયા કોબી, બટેટા અને ડુંગળીને એકદમ સરસ કરી લીધા બાઉલમાં મિક્સ અને ધોઈ નાખ્યા. ધોઈને પાણી અલગ કરી લીધું. અહીંયા થોડીક જ વારમાં આપણા કોબી, બટેટા અને ડુંગળી ધોવાઈને રેડી થઈ ગયા હતા. પછી એમાં નાખી દીધા મસાલા. મસાલામાં લઈ લીધી લસણ આદુની પેસ્ટ સૌપ્રથમ, ત્યારબાદ નાખ્યું હળદર પાવડર, લાલ મરચું પાવડર, રેડ ચીલી સોસ, ગ્રીન ચીલી સોસ અને નાખી દીધો સોયા સોસ. પછી નાખ્યો ટમેટા કેચઅપ, ટમેટો સોસ. હવે નાખશું સ્વાદ અનુસાર નમક. હવે લઈ લીધી ઝીણી સુધારેલી ધોઈને ધાણા ભાજી અને લઈ લીધા ફુદીનાના પાન એકદમ સરસ ધોઈને સુધારી લીધા હતા. હવે બધા જ મસાલા એડ કરી દીધા છે. તો અહીંયા આપણા મસાલા એડ થઈ ગયા બાદ કરી લેશું બધા જ મસાલાને એકદમ સરસ મિક્સ. તો અહીંયા પાણી નાખ્યા વગર જ આપણે હાથથી કરી લેશું એકદમ સરસ મિક્સ. આપણો મસાલો બધો જ મિક્સ થઈ ગયો છે. પછી નાખશું ચણાનો લોટ. ચણાનો લોટ નાખીને પણ કરી લેશું મિક્સ. આ રેસીપીનો લોંગ વિડીયો જોવો હોય તો લોંગ વિડીયો આપી દીધો છે યુટ્યુબ ચેનલ ઉપર. એકદમ સરળ રીતે અને ફક્ત મિનિટોમાં જ રેડી થઈ જાય છે. તો અહીંયા કબાબનો મસાલો રેડી થઈ ગયો હતો. તો તેલમાં આપણે કરી લેશું કબાબને એકદમ સરસ ફ્રાય બ્રાઉન થઈ જાય ત્યાં સુધી. એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે. આ કબાબ ફક્ત મિનિટોમાં જ રેડી થઈ જાય છે. બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેશું. એકવાર બનાવશો તો વારંવાર બનાવશો એટલી ટેસ્ટી બને છે. તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ વેજ ચાઇનીઝ કબાબ ટોમેટો કેચઅપ સાથે સર્વ કરીએ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ. મિની શોર્ટ્સ જોવા માટે